ये दुनिया हमारी कोई हगी नहीं, हमारी दुबड़ी दशा थी कोई गोद करे हमारी मोहना दे। ये दुनिया हमारी कोई हगी नहीं, हमारी दुबड़ी दशा थी कोई गोद करे हमारी मोहना दे।
પ્રધાનજી જી ગુરુદાદા તમારા કામ બધા ઉકેલી નાખ્યા. હા હા હવે કાંઈ તમારા કામ હોય તો કેવો ન કરો, હવે રજા કરો. હા જી મહારાજા ભૂદેવ જવાની રજામાં કઈ મારથી હાવ કંટાળી ગયા. બરાબર દાદાજી વધારે કહી દો. પિયર કે બહુ મોટું છે, જાન જાડી આવશે માટે ઉતારાની તૈયારી રાખે. જેવી એકના બાપુ મને ખબર હોય આપણું કુટુંબ કેવડું છે. હા ગોદાદા બોલો. અમારા મહારાજા કઈ જેવા તેવા નથી, એક રજવાડું ઉકારે. અમારા મહારાજા કઈ ખંડેરમાં નથી રહેતા. એટલે એમ નથી કેતો હું બોલપેન કારખાનું ઉકારે. એટલે જાન આવશે જાડી પેલો વેલો વરો છે, સગવડ પૂરી રાખજો જેથી કરીને અમારા જાની અને બચોબચ નો આવવું પડે. એમ? હા વાંધો નહીં, તમારી સુવિધા કરેલી જ છે. રસોઈમાં શું બનાવવાના સીઝન પ્રમાણે? તમારે શું હાલે સીઝન પ્રમાણે? અમારે તો ભૂખમાં ગાજરે હાલે. એક કામ કરો, લાડવા બની નાખશે. ભલે ભલે. અને મિત્રો જે કાંઈ જે કોઈ મા ભગવતીની માનતા હોય, જે કાંઈ આવશે તમામ રૂપિયો તોરણિયા ધામ ગૌશાળા છે એની અંદર વપરામાં આવશે. કોઈ પાસે છૂટા ન હોય તો અહીં છૂટાની વ્યવસ્થા છે. 5-25 રૂપિયા ઉડાડવા આવજો, કારણ કે આ જે કેસેટ બને ને એ 155 ગામડામાં લાઈવ પ્રસારણ મૂકવામાં આવશે. એટલે ઝાઝા નહીં પણ 50 ઉડાડવા આવજો. ઈ બાને આપણે કેસેટમાં આવીએ, કારણ આપણે હગાવાલા જોતા હોય તો તરત કે હા બેન અમે તાર જમાય હોત લાગે. ભૂલ નહીં તો ભૂલની પાકડી. આજ હરખે મંગે બોલ દેવા રે. એ તારું મારે કોકણ વાડની મુજાય. હરખે મંગે બોલ દેવા રે. ભૂદેવ ગયા ઘણા સમય થઈ ગયો છે, માટે પાછો બધા. અરે મહારાજા ભૂદેવ આવતા જ જણાય. ભૂદેવ આજ મેં તમને કાર્યાલય મોકલા દે દીકરી સગુણના લીલા નાળે ક્યાં નગર જિલ્લા આવશે. ભૂદેવ મને વાત કરો. અરે મહારાજ, દેશ ફરો પ્રદેશ ફર્યો, જ્યારે જવાના હારા હોય ત્યાં કોઈ રાજપૂતોના ઠેકાણા નતા. માટે મહારાજ પિંગલગઢ જેવી નગરી છે, રાજા પટિયા રાજ કરે, એમના પુત્ર પ્રતાપ સાથે સગુણના શ્રીફળ સ્વીકાર કરાવી રહ્યો છે. અરે ભૂદેવ જાતિવાળાએ કીધું કે દેશ ભજો બધાય ભજો, પિંગલગઢ રજવાડાની અંદર નહીં જતા. ભૂદેવ સદા આજ તમારે પિંગલગઢ જવાનું કારણ ભૂદેવ સાવડો છો મહારાજ. વિધિના લેખમાં કોઈ મેઘનો મારી કે પણ મહારાજ જેમની સાથે વેરજની બાજી હતી, તમારી વેરજની બાજીને સુધારી અને વેરીમાંથી વેવાઈ બનાવી રહ્યો છું મહારાજ. ઠીક છે ભૂદેવ, જેવા દીકરી સગુણના હૃદયના લાયક. પણ આગળ લગ્નની વાત કરો, કઈ તિથિના લગ્ન આવા છે ભૂદેવ? આ ભગત સોમ કહેતા સગુણાબેન અને પૂનમ કહેતા પ્રતાપ. તો આજમાં ભગવતી આ પૂર્ણ શરણાએ કંકોત્રી લખી રાખો ભૂદેવ. ભલે મહારાજ. એકે સરસાવીને લખવી કંકોત્રી. એ લખવી
આવી સાંજ એ પડી અમારી લાડકડી ના શ્રી કૃષ્ણ વરાજાની માને કન્યાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. બેવાન હા,
આ જાનૈયા કરતા જાનડીઓ વધારે લઈને આવ્યા હો. બાપા હારો તો હોય કે ન હોય જાણ્યા કરતા જાણણીને વધારે હા, વધારે લઈને આવ્યા છો. અને હું જાનૈયા ઉઠી ગયા છે એટલે ઉતારે જમવાનું ચાલુ છે. દૂધની કોથળી મૂકી છે. સાચી વાત છે અને બેન ઓલા આ બેન કોણ? વેવાણ આ મારી લાડકી દેરાણી વેવાણ આ છોકરી કોણ? મારી લાડકી દેરાણી શું નામ છે એમનું? એનું નામ આપવા આપશે હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને આ જે ભૂરાવાળાના ઘરના કામ નહોતું છે. એ રેવાણ, તમને પૂછું છું હું. બોલો વેવાણ કહું છું આ બેન કોણ છે? અરે વેવાણ તમને આ પ્રધાનભાઈ છે મારે કીધું તો ખરો ઓળખાણ આપી કે અમારા ગામના નોતરે એટલે કે અમારા ગામના ઘરેથી આ ભૂરા માણસના ઘરેથી પૂરી હોય જય શ્રી કૃષ્ણ. ભુરાભાઈ ને ઘેર જય શ્રી કૃષ્ણ. પૂરાભાઈ નથી આવ્યા ને આ પૂરી બેન આવ્યા છે. અને રેવાણ, બીજું તો બધું ઠીક. ભૂરાભાઈ છે ને દાઢીઓ કરવાય ગયા. આ છોકરો કોણ છે? આ બાજુ આવો તમે. આ બાજુ લે મનનો વેઠતો રેવાણ, એ કોણ છે? લે હું બાપુનો સમજો એટલે એટલે હું રાજાનો પ્રધાન છું. એટલે રજવાડામાં કાર્ય કરતા હોય. હા કાર્ય. હા, એને મારી ઓળખાણ આપો. આ કોણ છે? આપણા વેવાણ હે આપણા વેવાણ આ વેવાણ છે. હા હા હું જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈને લઈને આવ્યા. સારું કહેવાય. અને વેવાણ મારે મારો નાટકો આવી ગયો છે હા. જરા એને પોખી લ્યો પછી આપણે બંને વેવાણો સાથે બેહીને વાતો કરીશું હા જોખી લે. અમે તો તુલસી જમણી
એ ભાઈ ફટાક્યા બટાક્યા આઈ નહીં ફટાક્યા ફટાકડા તો અહીંયા ફોડવાના જ નથી હો પિંગલગઢ ફટાકડા અહીંયા ફોડવાના જ નથી ના પાડે છે કઈ જવાબ દે તમે શાંતિ તો રાખવા બાંધવા નથી આવ્યા હા શું કહો છો ફટાકડા અહીંયા ફોડવાની મનાઈ છે અમારે તમે કંકોત્રીમાં લખ્યું હતું લખ્યું હતું પણ તો ફટાકડા અટાણે અમે 100 હાથ બંદર લાવ્યા અમારે ફટાકડા કોઈ અહીંયા ફોડતું જ નથી પણ અમે 100 હાથ બંદર લાવ્યા ને એ પછી ઉધારમાં ઠપકાર્યા એમ નહીં ફટાકડા તમે ત્યાં જઈને ફોડજો એ દાદા બોલો ફટાકડાનું શું છે આ બધું ફટાકડાની પ્રથા જ બંધ છે આ ગામમાં નથી ફોડવા દેતા નથી ફોડવાના ફટાકડા મેં એકવાર કીધું ને તમને આ તો પણ નહીં ફોડીએ નથી ફોડવાના ફટાકડા કાંઈ વાંધો નહીં વચ્ચેનો આપણે રસ્તો કાઢીએ ફટાકડા નો ફોડવા ગયો તો કાંઈ નહીં સુરસુરિયા કરવા દે હો મેં ના પાડી ને તમને ફટાકડા નથી ફોડવાના એટલે નથી ફોડવાના આવી આવો ફટાક્યા નહીં ફોડવાના બરાબર કોઈ વાંધો નહીં દાદા વરો નથી બગાડો બાકી ફટાકડો ફૂટે હો ન ફૂટે હો ફટાકડા અહીંયા ન ફૂટે વરો બગાડો નહીં એ વાત ભૂલી ગયા તમે ફટાકડા અહીંયા ન ફૂટે ન ફૂટે ન ફૂટે ન ફૂટે નહીં ફૂટે ફટાકડા તો છું હવે કામ કરો જાઓ હા 51 હોપારી લેતા હો જાઓ કેટલી 51 કેમ ઘરનો ગલો હાલે નહીં ભલો નથી હાલતો તો રજવાડાની જાન છે 51 તો જોવે ને કે રજવાડાની જ છે ને હા તો જાઓ 51 લેતા હો જાઓ થોડે થોડે લેતા 51 હોપાય હા થોડી ઘણી સાવેલી હાલે એવી નો હાલે હોપારી તો ઘટશે દાદા હે તમને કહો અહીંયા ભાભીને કે મને નહીં એમને જીણા મોટી વસ્તુ સંભાળી તે નાખી છે અને અત્યારે તું કેમ ના પાડે છે આ ઝીણી- જવાબ દે મને થોડી ખબર હતી સુટકેસ મેં તમને લઈ લેવાનું નતું કીધું ઝીણી વસ્તુ હોય કે મોટી વસ્તુ હોય વસ્તુ તો વસ્તુ જ કહેવાય ને યાર અટાણે દાદા હોપારી માંગે છે પાણી હારે હોપારી પડી હતી તમે નો લીધી અને આ ભૂરીને કીધું તો ભૂરી ફૂલીને આવી લાગે છે કે મને થોડી ખબર હતી હોપારીની તમારે આ આપી દો ને હોપારી ઓય હું છે તારે હું છે તમારો ડખો તમારી ઘેર હો તમારો ડખો તમારી ઘેર કરજો અહીંયા નહીં એટલે શાંતિ રાખો એને પૌણા હોય ને હરાજી કરવાનું થાય હો આ બાજુ બેઠું ઈ કઈ કઈ બાજુ બાગડે નથી બેઠું એની કઈ હરાજી નથી કરવાની અને વાણીમાં વિવેક રાખો ને કરે હજી કઈ મગ સોખા ભરી નથી ગયા હા જો એટલી વાર લાગે અહીંયા તું ઊભો થા ઊભો પછી હજળ થઈ ગયો અહીંયા કોઈ જાતનો ક્રાઇસિસ કરવાનો જ નથી ઉતારો વ્યાજ જ ઝઘડો કરો મારી વાત સાંભળો તમે નથી લાવ્યા આ ભૂરીને કીધું તું મને થોડી ખબર છે વેવાણને ખબર તમે એટલા બધા હરખ પદુડા થઈને ધોડ્યા આવ્યા તમે એને પવણવા આવ્યા કે પવણાવા ભૂલાઈ ગયું શું થાય હવે અદાને કે રોડવી લે તારી પાસે કઈ ખિસ્સા પૈસા એ પડ્યો અહીંયા રડે બડે એની જાઓ હોપારીની વ્યવસ્થા કરો કે શાંતિ રાખો ભાઈ હોપારી આ જાય ઉપડો જાઓ કયો કામ હા હું હોપારી લેવા જાઉં છું તમારી હાટુ વેફર લેતો આવું મોટા બાપે ડૂસી જો કાંઈ જોતું હોય તો. ઠીક છે દાદા તારે તરબૂચ હાલશે આ અમાર રજવાડું અમે વ્યવસ્થા કરી લેવું એમ કેસર વાળું દૂધ એ બધું તમારે જોતું હોય તો અમે આપીએ સફરજન કેવું સફરજન સફરજન હા નહીં નહીં કોઈ વાંધો નહીં. તમને ખોટું ન લાગે એટલે પૂછ્યું ના 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 નો લાગે જાઓ છોકરો પૌણાવા આવ્યો ને હોપારી ભૂલી ગયા આમ જો હું હોપારી લેવા જાઉં છું આટા મારો આમ ધ્યાન રાખજો અજાણ્યો એરિયો છે કયો કામ છે આ આગળ આવું હાલો મિત્રો અમારું મંડળ રમતા રમતા બેન સગુણા લગ્ન સુધી પહોંચ્યું છે તો અહીંથી પેલું મંગળ ચાલુ થાય છે તો આજ બેન સગુણા એને નથી મારી જાય વીર નથી મામા કે મોહાળ એટલે આજ કોઈ મારી જાય વીર બની જાય આજ કોઈ મામા મોહાળ બની જાય આજ બેન સગુણાના 4 મંગળની અંદર એક મંગળ ખાલી ન જાય
અહીંથી અમારી જોડી આવે છે એ જોડીની અંદર ફૂલ નહીં તો ફૂલની પાકડી નાખજો જે કાંઈ તમામ રૂપિયા આવશે તોરણિયા ધામ ગૌશાળાની અંદર વાપરવામાં આવશે કોઈ પાસે છૂટા ન હોય તો પ્રેમથી પીગે લાગી લેજો એ જોડીની મજાક ન ઉડાડતા અહીંથી પેલો મંગળ ચાલુ થાય છે અને બીજા પડદામાં અમારા ભાઈ સાગરભાઈ ને તમામ મિત્રોને અમારા લાખ લાખ પ્રણામ આજ હોનાને હાકડે બાંધી લાવો છતાંય મહેમાનો ખોડાવીને વૈયા જાય આજે એવા મહેમાનોની હાજરી અને આજે જે કાંઈ અમે કાલાવાલા કરતા હોય મા ભગવતીની કૃપા હોય તમારી જેવા વડીલોની દયા હોય અને આજ થોડી ઘણી અમને કળા મળી હોય એ આજ ન બતાવી તો ભલા માણા અમને અમારી જનેતાનું ધાવણ લાગે બાપ જો તો મુબારક છે નો જો તો ડબલ મુબારક છે કોઈ પાસે મીઠા મસ્કા મરવી અને પૈસા પડાવી લેવા એવો અમારો કોઈ ઈરાદો નથી તો અહીંથી જોડી આવે છે જોડીની કોઈ હાસી ન ઉડાડતા ફૂલ નહીં તો ફૂલની પાઘડી તો દાદાને વિનંતી કરું કે દાદા લગ્નની વિધિ તમે ચાલુ કરો.
પ્રજા દેખી ધણી સાંભળે દેવળ દેખી દુઃખ જાય પ્રજા દેખી ધણી સાંભળે જેમ દેવળ દેખી દુઃખ જાય એ આયા દર્શન કરતા એ મારા પ્રાચિત થાય વાલા મારા પેટેલા પ્રાચિત થાય કળશમાં તો કાવ્યા અને મેઘમાં વરસેલું જોત સ્વરૂપ વાલો મારો બેઠા સી જોત સ્વરૂપ એ લીલા પીળા તારા ને જા ફરકે લીલા પીળા તારા ને જા ફરકે
રામદેવજી મહારાજની જય સોરણિયન પીરની જય પરબના પીરની જય એ બોલે બેની બોલો આજ તારા માનવે વાજા ઢોલ આ ધરતી માતા યશોદાજી નીરલે આવવાની રાધા રે માતા રે રોઈ નાનો વીર ધરતી માતા યશોદાજી નીરલે આવવાની સગુણા વીર આજા મને એવો આપણો પ્રભાઈ હળદવાળા ખેંગારમાં એ રમવાને આવે મામા એ રમવાને આવે તો હળવદ માલા મારવા રમવાને આવે એ
ગરબા સાહેબની લાઠી ભાભી આ રાતમાં તો કે ચાય નથી આવતું પાણી નથી આવતું